2.0 યોજના હેઠળ પાલનપુરમાં વિકસિત માનસરોવર જનતા માટે ખુલ્લું મુકાયું। પાલનપુરમાં અમૃત 2.0 યોજના હેઠળ નવનિર્મિત માનસરોવરનું રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા દ્વારા લોકાર્પણ કરાયું। પાલનપુર અમદાવાદ જેવા આધુનિક શહેર બનવાની દિશામાં આગળ રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે પાલનપુર ખાતે પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ નવનિર્મિત માનસરોવર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો વિકાસ કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। અમૃત 2.0 યોજના અંતર્ગત શહેરોમાં પાણી સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોને સુવિધાસભર માહોલ મળે તે માટે મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। આજે પાલનપુર મુકામે અમારા અમૃત 0 ની ગ્રાન્ટમાંથી માનસરોવરનું જે લોકાર્પણ છે એમાં હું ઉપસ્થિત રહી છું। આપ જાણો છો એ પ્રમાણે આ જગ્યા એક એવી જગ્યા હતી કે જ્યાં કોઈ આવતું નહોતું અને કચરાના ઢગ હતા અને આ જગ્યાને ડેવલપ કરવી અને અત્યારે તમે જુઓ છો કે ખૂબ સરસ રીતે આ તળાવને ડેવલપ કર્યું છે। સાથે સાથે હું એ વાત જરૂર કહીશ કે અમારા પૂર્વ મંત્રી કાંતિભાઈએ આની શરૂઆત કરી હતી કે ભાઈ આ જગ્યાએ એક સારું ડેવલપ તળાવ બને, પરંતુ અમારા નગરપાલિકાના પ્રમુખ અને અમારા ધારાસભ્યના સહયોગથી આજે આ તળાવ ડેવલપ થયું છે। આ નગરજનોને અહીંયા વોક કરશે, અહીંયા ઘણા બધા લોકો ફરવા આવશે। નગરપાલિકામાં માત્ર નળ ગટર પાણીનું કામ નહીં, પરંતુ લોકોની સુખાકારી વધે, એમને મનોરંજન મળે, એ લોકો સારી રીતે ફરી શકે તેના માટે આ એક ખૂબ સારો પ્રયત્ન કર્યો છે। હું એ વાત પણ જરૂર કહીશ કે અમારી સરકાર અને શહેરી વિકાસ મંત્રી તરીકે મને ખબર છે કે ઘણી બધી આવી ડેવલપ માટેની ફાઇલો અમારા ત્યાં આવતી હોય છે। હું એ વાત જરૂર કહીશ કે આગવી ઓળખમાંથી કોઈ હેરિટેજ પ્રોજેક્ટ હોય છે એ પણ થઈ શકે છે, આવા તળાવો પણ થઈ શકે છે, કોઈ ગેટ પણ થઈ શકે છે અને આ બધી ગ્રાન્ટો અમારા એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આની શરૂઆત કરી અને નગરપાલિકાને એક્સ્ટ્રા પૈસા આપી અને આ કામ કરાયું છે। આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પહેલાં નગરપાલિકાઓ ચલાવી એ પણ ખૂબ અઘરી હતી, પરંતુ આજે સારામાં સારી નગરપાલિકા ચાલે છે ને એના સાથે સાથે સારા વિકાસના પણ કામ થાય છે, એ ખૂબ અભિનંદનને પાત્ર છે। આટલું મોટું તળાવ ડેવલપ કરવું એના માટે ખૂબ ગ્રાન્ટ જોઈતી હોય છે અને એ આજે કેન્દ્ર સરકારમાંથી 7 કરોડ રૂપિયા મળ્યા છે ને એના જ કારણે અમારા જે પ્રમુખ છે ચિમનભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈએ એક સરસ શરૂઆત કરી છે। જે પાણીનો આપના બધાને એવો પ્રશ્ન છે કે ભાઈ પાણીનું શું છે, પરંતુ પાણી પણ અહીંયા ટૂંક જ સમયમાં જે વરસાદી પાણી આવવાનું છે કે જે પાણી આમ નીકળી જાય છે એના કરતાં અહીંયા આ પાણી આવશે અને એનાથી વધારે આજુબાજુના ડેમમાંથી પણ અમે આ પાણી ભરવાનો પ્રયત્ન કરી અને ટૂંક સમયમાં આ તળાવમાં પાણી પણ ભરાઈ જશે। એની સાથે સાથે હમણાં અમારા પ્રમુખે કહ્યું એમપી થિયેટર બનવાનું છે, બાળકોને રમવા માટે અલગ અલગ સાધનો મૂકવાના છે। તો મારી એવો વિચાર છે કે ભાઈ દરેક નગરપાલિકામાં આવું એક તળાવ હોય તો એને ડેવલપ પણ થવું જોઈએ, ગાર્ડન હોવું જોઈએ, લોકોને હરવા ફરવા માટેનું એક સારું સ્થળ હોવું જોઈએ। એટલે આજે આ લોકાર્પણમાં હું અહીંયા પધારી છું। મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા મધ્યવર્તી